વિદ્યાર્થીઓનો લક્ઝુરિયસ ફોર-વ્હીલર કાર સાથેનો વાયરલ વીડિયોનો મામલો. સુરત આરટીઓએ 19 કાર ચાલકના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કર્યા. 19 કાર ચાલકના ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કરી 90 દિવસ માટે સસ્પેન્ડ કર્યા. હવે આ કાર ચાલકો આગામી 90 દિવસ સુધી વાહન હંકારી શકશે નહીં. જો વાહન હંકારતા ઝડપાશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. તે ઉપરાંત સુરત ડીઈઓએ ફાઉન્ટેન હેડ સ્કૂલને નોટિસ પાઠવીને 2 દિવસમાં જવાબ આપવા માટે કહ્યું હતું, જેમાં સ્કૂલ દ્વારા ડીઈઓને મૌખિક ખુલાસો કર્યો છે કે આ ફેરવેલ પાર્ટીમાં કારનો કાફલો સ્કૂલની બહાર થયો હતો, જેની જાણ અમને ન હતી ને વિડીયો વાયરલ થયા બાદ અમને જાણ થઈ હતી. આપને જણાવું તો જે લોકો વાહન ચાલક તરીકેની એમની સેફટીમાં ધ્યાને લઈ અને જે લોકો રશ ડ્રાઇવિંગ કરે છે તેમજ રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ કરે છે એની સામે લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી આરટીઓ ઓફિસ દ્વારા કરવામાં આવી રહી છે. કેટલા લાયસન્સ રદ થયા છે અત્યાર સુધીમાં લગભગ 764 જેટલી લાયસન્સ લગતી કાર્યવાહી અત્યારથી કરવામાં આવેલી છે. છેલ્લા હમણાં જોવા જઈએ તો બાળકો સહિતના પણ આવે છે લાયસન્સમાં રદ કર્યા છે, એના વિરુદ્ધ કોઈ પ્રકારની કાર્યવાહી? હા, આપને ધ્યાનમાં હશે એ મુજબ અત્યારે લગભગ આ મહિનાની વાત કરું તો માત્ર 34 આ મહિનામાં અત્યાર સુધીમાં રદ થયેલા છે. હજી આ મહિનો બાકી છે, ત્યાં સુધીમાં પણ અન્ય કાર્યવાહી કરવામાં આવશે. ગયા મહિનાની તમને વાત કરું તો લગભગ 74 ઉપરાંતના લાયસન્સની લગતી અત્યારેથી કાર્યવાહી કરવામાં આવેલી છે. ડ્રાઇવિંગ લાયસન્સ રદ થયા પછી બી વાહન ચાલક વાહન ચલાવતો જોવા મળે અને પકડાય તો કઈ રીતની અમે કામ કરીએ? તો એની સામે પુનઃ ફરી વખત એ જ પ્રક્રિયા હાથ ધરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. શાળાના વિદ્યાર્થીઓનો વિડીયો વાયરલ થયો હતો, તે બાળકોના વાહન કઈ પ્રકારની કાર્યવાહી કરાય છે? એ તમામ વાહનોને ટ્રાફિક પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલા છે અને ત્યાંથી જે વિગતો અમને પ્રાપ્ત થઈ છે એ અન્વયે એમના લગત વાહનોના ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવામાં આવેલા છે. અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત.